2.36 ગ્રામ કાર્બનિક સંયોજન ડુમા પદ્ધતિ અનુમાપનમાં 448 ml N2 એ NTPA આપે તો તે કેટલા ટકા નાઇટ્રોજન ધરાવે છે એવો પ્રશ્ન છે. તો નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટે એક કોમન સૂત્ર છે. હવે કાર્બનિક સંયોજન કોઈ પણ અનુમાપન દ્વારા લેવાયું હોય, ડુમા પદ્ધતિ હોય, કોઈ પણ પદ્ધતિ દ્વારા, પણ એની મેથડ છે એ સેમ જ થશે. તો આપણે શોધવાની છે નાઇટ્રોજનની ટકાવારી. તો નાઇટ્રોજનની ટકાવારીનું સૂત્ર આપણે મૂકશું કે N2ની ટકાવારી N2ના ટકા બરાબર નાઇટ્રોજનનું દળ અને છેદમાં આપેલ કુલ કાર્બનિક સંયોજનનું દળ, કાર્બનિક સંયોજનનું કુલ દળ, કાર્બનિક સંયોજનનું કુલ દળ. તો આપણે આ શોધવું પડે. આ સૂત્રની અંદર કિંમત મૂકશું એટલે આપણને N2ના ટકા મળી જશે. પણ આપણે રકમમાં જોઈએ કે N2નું દળ એ આપણને ક્યાંય આપેલું નથી, પણ N2 છે આપણને mlમાં આપેલો છે, એટલે કે N2નું કદ આપેલું છે. હવે કદ ઉપરથી, અને એ પણ કદ આપણને NTPA આપેલું છે, તો આપણે સૌથી પહેલાં તો મોલ મેળવી લેશું અને મોલ દ્વારા આપણે એના દળ સુધી પહોંચી જઈશું. તો સૌથી પહેલાં આપણે ત્રિરાશિ મૂકશું. પહેલાં N2ના મોલ શોધી લઈએ. N2ના મોલ, એના માટે આપણે ત્રિરાશિ મૂકશું કે NTPA 1 મોલ N2 હોય, 1 મોલ N2 હોય ત્યારે 22,400 ml N2 હોય છે. હવે આપણને કેટલા ml આપેલા છે? તો આપણને 448 ml આપેલા છે. તો 448 ml N2 હોય ત્યારે કેટલા મોલ N2 થાય? તો અહીં ત્રિરાશિ દ્વારા આપણને N2ના મોલ મળી જશે. તો 448 છેદમાં 22,400 કરીશું એટલે આપણને N2ના મોલ મળશે અને એનો જવાબ મળશે આપણને 0.02 મોલ N2. ચાલો, અહીં આપણને N2ના મોલ મળી ગયા છે. હવે મિત્રો આપણને N2નું દળ શોધવું છે, કારણ કે N2નું દળ આપણે આ સૂત્રમાં મૂકવું છે. તો N2ના દળ માટે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, આ સૂત્રની મદદથી આપણે N2નો વજન શોધી લઈશું. અણુભાર તો આપણને ખ્યાલ હોય છે, N2 એક નાઇટ્રોજનનો 14 હોય છે, તો 2 નાઇટ્રોજનનો 28 થશે. અને મોલ એ આપણને અહીં મળી ગયા છે. તો આપણે વજનને સૂત્રનો કરતા બનાવીએ તો વજન બરાબર થશે મોલ ગુણ્યા અણુભાર. તો મોલ આપણને મળ્યા છે 0.02 મોલ અને અણુભાર થશે N2નો 28, એટલે 28 ગુણ્યા 0.02 એટલે આપણને મળશે 0.56 ગ્રામ. તો આ આપણને જે વજન મળ્યું એ કોનું મળ્યું છે? N2નું વજન મળ્યું છે 0.56 ગ્રામ. હવે એ વજનને આપણે મૂકશું આ ટકાવારીના સૂત્રમાં. તો N2નું દળ એ મળ્યું 0.56 છેદમાં કાર્બનિક સંયોજનનું કુલ દળ એ આપણને રકમની અંદર જ આપેલું છે અને એ છે 2.36. તો 0.56 છેદમાં 2.36. અને મિત્રો ટકાવારી શોધવી છે એટલે આ સૂત્રમાં ગુણ્યા 100 આપણે કરવું પડે. તો આને ગુણ્યા 100 કરશું એટલે કુલ તમને જવાબ મળશે 23.7%. તો મિત્રો આપણા સંયોજનમાં 23.7% એ નાઇટ્રોજન આવેલો છે.